નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હા, જરૂર મજામાં છો. એનએમએમએસના લાઈવ વર્ચ્યુઅલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે થોડાક દિવસથી તમે આ બધા જ લાઈવ ક્લાસ ભણી અને હોશિયાર થઈ ગયા છો અને રાજ્યના એનએમએમએસની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી મિત્રો જે છે એ આપણા ભારત દેશનું ભવિષ્ય છે. ખબર છે તમને કે તમે જે કામ કરી રહ્યા છો ત્યારે એ ખૂબ જ ઉમદા કાર્ય છે. તમને સૌ પ્રથમ તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. શા માટે ખબર છે? કારણ કે તમારામાંથી જ કોઈક આઈપીએસ અધિકારી બનશે, આઈએએસ અધિકારી બનશે. કારણ કે અત્યારથી જો તમે આવી પરીક્ષાની જો તૈયારી કરો છો તો ભવિષ્યની અંદર તો ખૂબ જ સારી સારી પરીક્ષા પાસ કરી અને તમારું ભાવિ ઉજ્જવળ બનાવશો, સાથે સાથે દેશનું પણ ભાવિ ઉજ્જવળ બનાવશો. આજનો આપણો વિષય જે છે એ શૃંખલા પરિચય છે. શૃંખલા પરિચયની અંદર પણ આપણે પેટા પ્રકારમાં અંક શ્રેણી ઉપર આપણે આજે વાત કરીશું. અંક શ્રેણી વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ, છતાં પણ આપણે એનામાં થોડુંક વિગતવાર અભ્યાસ કરી અને બીજા પણ અંક શ્રેણીમાં કયા કયા પ્રકાર હોઈ શકે એના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીશું. તો તૈયાર છો ને? તૈયાર થઈ જાઓ. નોટબુક તમારી તૈયાર, બોલપેન પણ તૈયાર રાખો અને જ્યારે હું પ્રશ્ન પૂછું ને એનો જવાબ ફટ દે તેને આપી અને કોમેન્ટમાં મને લખી મોકલાવજો, જેથી કરીને હું તમારું નામ બોલી અને તમને પ્રોત્સાહિત પણ કરીશ. તો તૈયાર છો ને? તો સૌપ્રથમ આપણે ચાલુ કરીએ છીએ કે અંક શ્રેણી એટલે શું. આપણે એના વિશે અભ્યાસ કર્યો પણ છે અને તમે દરરોજ આના વિશે મહાવરો પણ કરો છો. અંકનો ચોક્કસ તાર્કિક ક્રમ જે છે એને આપણે અંક શ્રેણી કહીએ છીએ. મનગમતી કોઈ પણ અંકને લખી દેવામાં આવે એ કદાચ અંક શ્રેણી બને, પરંતુ હંમેશ માટે નહીં. એ ખાસ ધ્યાન રાખજો. હું કોઈ પણ મનગણત અંક હું બોલી જાઉં 2, 10, 15, 8, 5, એ એક અંકની તમને એમ થશે કે ગોઠવણી છે, પરંતુ એ શક્ય છે કે શ્રેણી ન પણ હોય. હવે આપણે અહીંયા શ્રેણી હોય એની જ આપણે વાત કરીશું. તો ધ્યાન રાખીશું આપણે કે અંકગણિતની આ અંકની અંદર જે અલગ અલગ પ્રકારની શ્રેણીઓ આવે છે એ શ્રેણીઓની અંદર તમને ખ્યાલ છે કે અંકનો ચોક્કસ તાર્કિક ક્રમ હોય છે અને આ ક્રમ છે એ કેવા આધારિત હોય છે એની આપણે પૂર્વ ચર્ચા કરી લઈએ. જો સૌપ્રથમ 1 આવ્યો. હવે 1 બરાબર 1 છે, કારણ કે એના સાથે આપણે કોઈ ગાણિતિક પ્રક્રિયા નથી કરતા. કરીએ છીએ? કોઈ પણ નહીં. હવે અહીં જો એક મેં ગાણિતિક પ્રક્રિયા કરી. કઈ ગાણિતિક પ્રક્રિયા કરી મેં? તમને ખબર છે. અહીં સરવાળાની નિશાની. તમે તો કહેશો કે આ તો એકદમ સરળ છે, પરંતુ સરળ ઉપરથી જ આપણે કઠિન તરફ જવાનું છે. 1 + 1 બરાબર કેટલા થશે? તો 1 + 1 આપણે કરીએ તો 2 થશે. હવે આગળ જઈએ આપણે કે અહીં ગાણિતિક પ્રક્રિયા છે, પરંતુ અંકો જે છે એ વધી ગયા. 1 + 1 + 1 બરાબર કેટલા થશે? 3. એકદમ સરળ. જોઈએ આપણે. હવે તમે જુઓ, અહીંયા એક પેટર્ન બને છે. અભ્યાસમાં તમે પેટર્ન વિશે ખૂબ જ સારી રીતે સમજી ચૂક્યા છો. ગણિતની અંદર તમે આવી પેટર્ન ઘણી બધી આવે છે. તો અહીં એક પેટર્ન તમે જોતા રહ્યો છો અને એ વિકાસાત્મક આવરણ તરીકે જાય છે, કે વિકસતી પેટર્ન તરીકે જાય છે. જો 1, અહીંયા 2 1 થયા, પછી 3 વખત 1 લીધા આપણે, પછી 4 વખત 1 લીધા, તો જવાબ આવશે 4. સારું ને? ચાલો હવે 5 વખત 1 લઈએ છીએ, એટલે 5 વખત 1 નો સરવાળો કરીએ છીએ. તો શું થશે? 5 આવ્યા. હવે આ અંકને જુઓ, 1, 2, 3, 4 અને 5. આ જે અંક આપણે પ્રાપ્ત થયા એને આપણે
અંક શ્રેણી પણ અંક શ્રેણી કહી શકીએ, કારણ કે એક ચોક્કસ તાર્કિક આધારે આપણે એને પરિણામ સ્વરૂપ આપણે જે સંખ્યા પ્રાપ્ત કરી છે એ સંખ્યા છે. તો એના વચ્ચેનો સંબંધ છે. અહીં તમે જોયો, સરવાળા કરીને આપણે એક પ્રકારની પેટર્ન બનાવી છે. આ પેટર્ન આધારિત જે સંખ્યા છે એ સંખ્યાને આપણે વાત કરી. બરાબર. હવે આપણે આગળ જઈએ. ચલો, એના પછી બીજી એક પેટર્ન જોઈએ આપણે. હવે બે સંખ્યા લઉં છું. બરાબર. બે સંખ્યા લઈને હું એને એક પેટર્ન બનાવું છું. અત્યારે બે સાથે કોઈ ગાણિતિક પ્રક્રિયા નથી કરતો, મને પરિણામ મળે છે 2. હવે શું કરું છું જોજો. અત્યારે એ જ 2 ને લઈને હું સરવાળાની ગાણિતિક પ્રક્રિયા કરી અને એક પરિણામ પ્રાપ્ત કરું છું. એ પરિણામ કયું થશે? બોલો જોઈએ. હા, સરસ. 4 થશે. આપણે 4 મૂકી દઈએ છીએ. હવે પેટર્ન વિકસે છે. આ પેટર્ન વિકસે એમાં તમને જો સમજ પડી ગઈ હોય કે હવે કેટલા 2 આવશે, જો તમે કહી શકતા હો તો એનો મતલબ એમ કે તમે એક પેટર્નની અંદર આ પેટર્નને ઓળખ અને પેટર્નને રચનામાં પણ તમે સરસ મજાની ભાગીદારી આપી શકશો. જોઈએ આપણે 3 વખત 2 નો સરવાળો કર્યો, કેટલા થશે? બોલો જોઈએ. 2, 4 અને 6 થશે. હા, સરસ મજાનો જવાબ આવે છે તમારા. અહીં અલકા પણ જવાબ આપે છે, અલ્પેશ આપે છે, હરજી આપે છે. બધેના જવાબ સાચા છે. મળશે 6 જવાબ. હવે તમે મને કહો, હવે વિકસતી પેટર્નની અંદર આપણે કેટલા 2 લેશું? હા, સરસ. તમારો જવાબ આ છે 4 વખત 2 નો સરવાળો. કેટલા મળશે આપણે? વિચારો. 8. તો હજી એક લઈ લઈએ આપણે. 5 વખત 2 અને એનો સરવાળો પણ બોલો જઈ કેટલો થશે? 5 દુ 10. હવે અહીંયા જુઓ, 2, 4, 6, 8 અને 10. આ જે અંક મળ્યા, આ અંકને ક્રમબદ્ધ લખી દેવામાં આવે તો એક શ્રેણી પ્રાપ્ત થાય છે, જેને તમે બેકી સંખ્યા પણ કહી શકો. કહી શકો ને? 2 માં 2 ઉમેરીએ તો 4, 4 માં 2 ઉમેરીએ તો 6, 6 માં 2 ઉમેરીએ તો 8, 8 માં 2 ઉમેરીએ તો 10 અને 10 માં 2 ઉમેરીએ તો 12. માનસિક પ્રક્રિયા પણ કરવી જરૂરી છે. ઘણી વખત આવી રમત રમાય. જો હું કહું ને એમાં તમારે એ સંખ્યામાં 2 સંખ્યા ઉમેરી અને આગળ બોલતા જવાનું. મનમાં બોલજો અથવા કોમેન્ટમાં લખી દેજો. બરાબર. હું જે સંખ્યા બોલું છું એમાં 2 સંખ્યા ઉમેરવાની છે. બરાબર. ચલો, 8. અરે વાહ, સરસ. 10. તમારો જવાબ 12. સરસ, સાચો. 12. 14. હા, સરસ. 14 હોય તો 16. 16 હોય તો 18. 18 હોય તો 20. 20 હોય તો 22. 22 હોય તો ફટાફટ 24. 24 હોય તો 28 કે 26. હા, 26. હવે હું કહું 13 હોય તો? અરે થોડીક વાર લાગી. જો 13 હોય તો 15 થાય. 15 તો 17. 17 તો 19. 19 તો 21. 69 હોય તો? હા, સરસ. 71. તો એક ચોક્કસ પ્રકારના આપણે 2 સંખ્યા ઉમેરીને અથવા તો કોઈ પણ આપણે સંખ્યા ઉમેરીને એક ચોક્કસ પ્રકારની પેટર્ન બનાવીએ છીએ. એને આપણે ચોક્કસ તાર્કિક ક્રમ કહીશું. આ ચોક્કસ તાર્કિક ક્રમ છે, એના દ્વારા જે સંખ્યા પ્રાપ્ત થાય છે એટલે કે અંક શ્રેણી. ચલો, બીજા નવા ઉદાહરણો પણ એના સાથે આપણે જોઈએ. ચલો, અહીં તમે જોઈ શકો છો કે મેં 2 છે 7 વખત લીધા. સરવાળો કેટલો પ્રાપ્ત થાય છે તમે જોઈ શકો છો કે અહીંયા સરવાળો 14 થયો ને. હવે આ પેટર્નને આપણે આગળ વધારીએ. જોજો કે પેટર્ન જ્યારે આપણે આગળ વધે છે
ત્યારે હવે તમે જુઓ કે જે મેં અહીંયા 7 બગડા લીધા હતા, 7 2 હતા, એનો 7 વખત સરવાળો થતો હતો, પુનરાવર્તિત સરવાળો પણ એને કહી શકીએ. હવે અહીંયા મેં 1 2 3 4 અને 5 2 લીધા. તો પેટર્ન બને છે એને આપણે વ્યવસ્થિત રીતે પણ જોઈએ કે પેટર્ન કેવી રીતે બને છે. ચલો હવે આગળ વધુ. ચલો અહીં જો કેટલી વખત 2 આવ્યા? હા, સરસ, 3 વખત. તો સરવાળો શું આવશે? બોલો. 6 આવ્યા. અરે વાહ, સરસ. ચલો હવે મને કહો કે મારી પેટર્નને આમ નીચે ઉતરવી છે તો આ સ્થાને કેટલા 2 આવશે? અરે વાહ, સરસ. તમારા જવાબ અહીંયા મને મળી પણ ચૂકે છે. અને ઘણા મિત્રો તો મારા કરતા પણ આગળ પેટર્ન બનાવી મૂકે છે. જુઓ તો ખરા. અરવિંદ, પછી પિયુષ, વિજય, ઘણા બધા મિત્રો છે એને આ પેટર્નને બહુ લાંબી વિકસાવે છે. ચલો આવશે એક જ વખત 2. અહીંના વચ્ચેનો જે સંબંધ છે એ જોઈ લઈએ. 7 વખત 2, 5 વખત 2, 3 વખત 2, 1 વખત 2, એટલે કે 2 વખત બબે છે, ઘટતા જાય છે. તો આનો સરવાળો શું આવશે? 2 આવશે. હવે તમે જો અહીં જે સંખ્યા મળી એ સંખ્યા કઈ છે? 14, 10, 6, 2. હજી સંખ્યા મળશે. ઋણ સંખ્યામાં આપણે પ્રાપ્ત એ સંખ્યા મળી શકે. તો એ જે આખો ક્રમ મળે છે એ ક્રમને ગોઠવી નાખીએ એટલે આપણે ફરીથી એક નવા પ્રકારની શ્રેણી મળી. તો તમે એક બાબતને નોંધ કરો છો તમે કે શ્રેણી છે એની રચનાનો જે આધાર છે એ રચનાનો આધાર ઘણા બધા પ્રકારે હોઈ શકે છે. ઘણા બધા રીતે આપણે એને પ્રકાર, રચનાની પ્રકારે આપણે એને શ્રેણીને બનાવી શકતા હોઈએ છીએ. અહીં તમે જોશો તો 4 ઘટીએ છે. 14 માંથી 4 બાદ કરશું તો 10, 10 માંથી 4 બાદ કરશું તો 6, 6 માંથી 4 બાદ કરશું તો 2 આવ્યા. થાય છે ને? તો આ બધી જ બાબતો જે છે એ તમારે ખાસ ધ્યાન રાખવાની અને અવલોકન પણ તમારે આ બાબતે વિકસાવવાનું છે. આના વિશે વિગતવાર આપણે અભ્યાસ પણ કરીશું. બરાબર? ચલો એક નવી પેટર્નની આપણે વાત કરી લઈએ. જોઈએ. એક વત્તા 1 એટલે કેટલા થયા? 2. 2 વત્તા 1 એટલે કેટલા થયા? 3. 3 પરિણામ મળે છે. એનામાં હું હવે સરસ 1 ઉમેરું છું. 3 વત્તા 1 એટલે કેટલા થયા? 4. 4 વત્તા 1 એટલે કેટલા થયા? 5. અને 5 વત્તા 1 એટલે કેટલા થયા? 6. તો આમ તો પેટર્ન જો હું આગળ વધારતો જાઉં તો મને અલગ અલગ પ્રકારની સંખ્યા મળતી રહેશે. તો અહીં મેં પેટર્ન બનાવી છે, અલગ બનાવી, અને એનો જે ક્રમ મળ્યો છે સળંગ ક્રમ મળ્યો છે. 2, 3, 4, 5, 6, 7, 8. સૌથી પાયાની પેટર્ન. પેટર્નને સમજવા માટે આ ઉદાહરણ છે એ તમને સરળ રીતે અને સારી રીતે સમજાઈ જશે. તો અહીં અલગ પ્રકારના સરવાળામાં એ સંખ્યા એક ઉમેરી છે અને પ્રાપ્ત થતી સંખ્યા છે. તો આવી પ્રાપ્ત થતી સંખ્યા જે મળે છે એ પણ એક ચોક્કસ શ્રેણી બનાવે છે અને આ શ્રેણી વિશેનો જે તફાવત છે એ પણ તમે જોજો. ચાલો બીજી બાબત આપણે સમજીએ. હવે આપણે સમજીએ છીએ ગુણાકાર વિશેની બાબતો. તમે પહેલા ધોરણથી બીજા ધોરણથી કરીને અહીંયા 8મા ધોરણ સુધી આવ્યા ને ત્યાં સુધી તમને યાદ છે ને ઘડિયા આપણે રચના કરી છે ઘડિયાની, અને ઘડિયાની તમે સરસ રીતે એને સમજ્યા પણ છો. તમે તરત જ કહીએ કે 2 પચ્ચા કેટલા થાય તો તરત જ જવાબ આપશો. આ ઘડિયા છે ને એક જાતની પેટર્ન છે. ઘડિયાનો જે જવાબ છે ને એ એક જાતની શ્રેણી છે, અંક શ્રેણી. રાઈટ? ચલો 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9. પણ શું થાય છે એ જોતા રહેજો સાથે.
માત્ર આપણે ઘડીઓ બોલી નાખવાનું નથી, કારણ કે હવે તો આપણે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છીએ. એક સ્ટેપ, બીજા સ્ટેપ અને ત્રીજા સ્ટેપમાં તો ખબર જ પડી જાય કે અહીં આ પ્રકારની પેટર્ન બની છે. તો અહીં પેટર્ન બને છે 3 3 વધતા જાય છે. ગુણાકાર ભલે હું કરતો હોઉં, 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પચા 15. હું ભલે ઘડિયો બોલતો હોઉં, પરંતુ તમારું ધ્યાન 3 6 9 12 અને 15 તરફ જાય અને તમે ચપટી વગાડીને કહી દો કે અહીં શું થાય છે, તો કે 3 3 સંખ્યાનો સરવાળો થાય છે. મળેલી સંખ્યા છે, મળેલું પરિણામ છે, એમાં 3 ઉમેરવામાં આવે તો આપણે નવી સંખ્યા મળે છે. તો નિયમ બન્યો આ સંખ્યા માટેના પેટર્નનો કે 3 3 સંખ્યાનો ઉમેરો કરવાથી આપણે એક નવી સંખ્યા મળતી આવે છે. મળે છે ને? ચલો હવે તો ફટાફટ 6 ની પેટર્ન જોઈ. 6 એકા 6 બોલતા આવો અને ફટાફટ તમારા કોમેન્ટ બોક્સમાં 6 પછીની બીજી સંખ્યા હું લખું છું, એના પછીની 5 સુધીની સંખ્યા મને ક્રમિક રીતે લખી બતાવો ફટાફટ. 6 એકા 6, 6 દુ 12, કેટલી આવશે? ચલો, ઘણા બધા મિત્રો જવાબ આવે છે. ભાવિને જવાબ આપેલો છે, સતીશ જવાબ આપે છે, ગૌરંગ આપે છે, ઘણા બધા મિત્રો જો 3 વત્તા 6 કરીને પણ કરી દે છે. 6 દુ 12, હેમરાજ જવાબ આપે છે, ઘણા બધા મિત્રો. અને લાંબી લાંબી પેટર્ન બનાવે છે. દરેક મિત્રોને અભિનંદન. અભિષેક એ આના પછીની સંખ્યા 12, 12 પછીની સંખ્યા કરી. ચલો જોઈએ આપણે કે તમે બનાવેલી સંખ્યા તમારા નોટબુકમાં અથવા તમારા મનમાં વિચારેલી સંખ્યા આ પ્રમાણે છે. 6 તેરી 18, 6 ચોક 24, 6 પચા 30. હવે આ પેટર્નને તો ગમે તેટલી લાંબી કરી શકીએ આપણે. તમને કદાચ એનએમએમએસમાં આ બાબતની બધી જ ખબર પડતી હશે. 6, 12, 18, 24 અને 30 આ સંખ્યા જે આપણે પરિણામ તરીકે પ્રાપ્ત થઈ છે, આ એક અંક પેટર્ન. આ અંક પેટર્ન એને શ્રેણી કહીશું. અને શ્રેણીની અંદર જો તમે તરત જ પકડી લો કે 6 માંથી 12 અને 12 માંથી 18 એવી રીતે આવ્યા કે મળેલા પરિણામ છે એની અંદર આપણે 6 ઉમેરીએ છીએ. જો આ બાબત તમે સમજી જાઓ તો આ બાબત એકદમ મહત્વની અને પાયારૂપ છે. ઘણા બધા મિત્રો એમ કહેતા હોય છે ગણિત આપણે શું શીખવે છે, પરંતુ ગણિતમાં અહીં તમે જોયું ને કે તમે 2 સ્ટેપ ઉપરથી ત્રીજું સ્ટેપ તારવી લીધું છે. કે ખબર પડી ગઈ તમને કે અહીં આ પછી આના પછીનું આ સ્ટેપ આવે છે. તો જીવનમાં આ બાબત ખૂબ જ મહત્વની છે મિત્રો. તમારા મગજ અથવા તમારા બ્રેન છે એનું ડેવલપિંગ અત્યારે થઈ રહ્યું છે આ બાબતે. એટલે ગર્વની વાત છે કે તમે મોટા થશો ત્યારે જરૂર યાદ કરજો તમારો આ સમય કે તમે આની અંદર જે અત્યારે આગળ વધી રહ્યા છો એ જીવનના વિશાળ ક્ષેત્રની અંદર ખૂબ જ ઉપયોગી બનશે. દરેક ક્ષેત્રની અંદર ગણિત જે છે માત્ર પેટર્ન અહીંયા તમે સમજો છો, વિકસાવો છો, જવાબ આપો છો, એ વિજ્ઞાનમાં પણ કામ આવશે, ગુજરાતીમાં પણ કામ આવશે, સંગીતમાં પણ આવશે, સામાજિક વિજ્ઞાનમાં પણ આવશે. અને જીવન જીવવાની જેટલી પદ્ધતિઓ છે ને એ બધી પદ્ધતિઓની અંદર આ બધી બાબતો કામ આવશે. તો આ બાબતને છોડજો નહીં. જેટલો અભ્યાસ કરો એટલો કરજો. ચલો આગળ બીજી પેટર્ન જોઈએ આપણે. 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36, 9 પચા 45. અહીં જે પ્રાપ્ત થઈ 9, 18, 27, 36 અને 45. હવે જો હું આટલી બાબતો આગળની હું ઢાંકી દઉં તો તમારા માટે જે 9, 18, 27, 36 અને 45 મળે એ પરીક્ષાનો મુદ્દો બની જાય સીધો. તમે એ બાબતો જે છે એ અહીં જે વિદ્યાર્થીઓ જે તમારી રીતે જવાબ આપો છો એ બધા જ અલગ અલગ પ્રકારના જવાબો જે છે એ તમે વિકસાવેલી પેટર્નના જવાબો છે. બરાબર? ઘણા બધા મિત્રો છે પોતાનો કોમેન્ટનો જવાબ પણ આપે છે. પ્રાચી જવાબ આપે છે, પટેલ મિતા આપે છે, કવિતા આપે છે. આ બધા અલગ અલગ પ્રકારના જવાબો જે છે એ મિત્રો આપતા જાય છે. તો અહીં તમે શું સંબંધ તારવ્યો? કે મળેલા પરિણામમાં 9 ઉમેરવામાં આવે તો નવી સંખ્યા પ્રાપ્ત થાય છે
અને આ નવી નવી સંખ્યામાં એટલે કે જે સંખ્યા મળતી જાય છે એમાં 9 ઉમેરતા જઈએ તો આપણી એક સિરીઝ બને છે જેને આપણે અંક પેટર્ન કહીશું. ચલો આગળ વધીએ આપણે. હવે એક સરવાળા સાથે ફરીથી એક નવી પેટર્ન બનાવી. અહીં 5 સાથે મેં 1 ઉમેર્યા છે. જવાબ 6 આવ્યો. 1 થી તમને ખબર નહીં પડે, મારે બીજું સ્ટેપ તમને બતાવવું જ પડશે. જોઈએ હવે 6 માં હું 2 ઉમેરું છું. હવે તમે જો કે મળેલા પરિણામમાં હું પેલે પરિણામ હતું એમાં 1 ઉમેર્યો, મળેલા પરિણામમાં હવે હું 2 ઉમેરું છું તો મને 8 મળ્યા. બરાબર. હવે મારી પેટર્ન શું બનશે જોજો. મળેલા પરિણામમાં હું 3 ઉમેરું છું તો તમારું અવલોકન નિરીક્ષણ એ બાબતમાં રહેવું જોઈએ કે પ્રથમ 1, પછી 2 ઉમેર્યા અને પછી 3 ઉમેર્યા. તો પરિણામ જે પ્રાપ્ત થાય છે એ પરિણામ પણ એવા પ્રકારની પેટર્નમાં મળશે. ચલો હવે વિચારીને કહો કે મારે પરિણામમાં કેટલા ઉમેરવા પડશે. હા સરસ. તો એનો જવાબ તમારે 11 + 4 = 15. ચલો હવે મને અહીં પેટર્ન આગળ વિકસે એનો જવાબ આપો કે હવે શું આવશે પરિણામ. ચલો પિયુષ પણ જવાબ આપે છે, દીપક જવાબ આપે છે, ટીશા આપે છે, બધાનો જવાબ સાચો પડે છે. દિનેશનો જવાબ સાચો છે, સવિતાનો સાચો, હા મફાભાઈ, હાર્દિકભાઈનો, કલ્પેશનો. અરે વાહ સરસ. ઘણા બધા મિત્રો ફટાફટ જવાબ આપે છે અને એ પેટર્નમાં તમે સમજી ચૂક્યા છો એટલા માટે સરસ રીતે જવાબ પણ આપો છો. બરાબર. જોઈએ તમારો જવાબ હતો. હા સરસ. હજી પણ ઘણા બધા મિત્રો જવાબ આપે છે. તો 15 + 5 = 20 થાય છે. અહીં સંખ્યા જુઓ તમે 6, 8, 11, 15 અને 20. આ જે સંખ્યા પ્રાપ્ત થઈ છે એ ચોક્કસ તાર્કિક ક્રમમાં ગોઠવેલી છે, પરંતુ એનો અલગ પ્રકારનો તાર્કિક ક્રમ છે. એ થોડોક પેલા કરતા અલગ છે એટલા માટે આપણે અહીંયા સમજીએ છીએ. ધ્યાન રાખશું આપણે કે એક પદમાં 1 ઉમેરાય છે ત્યારે એના પછીના પદમાં 2 ઉમેરાય છે, એના પછીના પદમાં 3, પછી 4, પછી 5. આ શોધવાનું પણ તમારે જ છે. જ્યારે પરીક્ષામાં પેટર્ન પૂછાય છે ત્યારે આ પેટર્નની અંદર આ સંબંધ તમારે શોધવો પડશે. બરાબર. તો આ સંબંધ વિશે પણ આપણે અહીંયા અભ્યાસ કરવો છે. ચલો આગળ નવું જોઈએ આપણે. હવે અલગ અલગ પ્રકારની પેટર્નો છે એ પેટર્નનો અભ્યાસ માટે તમારે અમુક પ્રકારના કૌશલ્યોની જરૂર છે. અને આ કૌશલ્યો તમને એક સિક્કાની 2 બાજુ હોય. ગણિત કરશો તો કૌશલ્ય આવશે અને કૌશલ્યની મદદથી ગણિત પણ આવશે. બંને એક સિક્કાની એક બાજુ છે. બરાબર. ચલો પેલું કૌશલ્ય અવલોકન. મિત્રો વિજ્ઞાનમાં જે અવલોકન આવે છે ને એ જ અવલોકન અહીં પણ આવે છે ગણિતમાં. કે તમારે કોઈ પણ વસ્તુનું અવલોકન કરવું અને અવલોકન કર્યા પછી એની અંદર આગળ વધવું. માત્ર જોવું નહીં પરંતુ એને ધ્યાનપૂર્વક જોવું. આ એક કૌશલ્ય છે એ વિકાસવા જેવું છે. કારણ કે ક્યારેક જ્યારે ઘટના બને છે આ ઘટનામાં જે વ્યક્તિ સારી રીતે અવલોકન કરે છે એ સારા પરિણામ તરફ જઈ શકે છે. એટલે અવલોકનનો એક ગુણ અથવા અવલોકનનો એક કૌશલ્ય જે છે એ વિકાસવાનું છે અને એ પણ તમને ગણિતની મદદથી આવશે અને થોડીક બાબતમાં તમારે ધ્યાન આપીને અવલોકન કરવાનું હશે એ બાબતથી આવશે. બીજું છે નિરીક્ષણ. અવલોકન તો કર્યું પરંતુ હવે થોડાક ઊંડા જઈએ છીએ, બારીકાઈથી એને જોઈએ છીએ તો એ થયું આપણા પાસેનું નિરીક્ષણ. અવલોકનમાં થોડુંક ઉપર ચલું પરંતુ હવે એ સંદર્ભે નિરીક્ષણ કરીએ છીએ, એ સંદર્ભે અવલોકન કરીએ છીએ એ થયું આપણું નિરીક્ષણ. કે આવું હવે કેમ થયું. જો મનમાં પ્રશ્ન થાય તો તમે સમજી લો કે તમે સારી રીતે નિરીક્ષણ કરો છો. નિરીક્ષણની અંદર એ બધી જ બાબતોના ચારે બાજુના પાસાનો તમારે વિચાર કરવો પડે છે કે આવું છે તો આવું શા માટે થયું અને આવું થયું તો હવે શું થશે. એના આગળનું, એના પાછળનું, એના 2 સ્ટેપ પછીનું પણ તમારે વિચારવું પડે. તો નિરીક્ષણ છે એ ભલે વિજ્ઞાનનો મુદ્દો રહ્યો પણ દરેક વિષયની અંદર કામ આવે છે. અહીં આપણે અંક શ્રેણીની અંદર નિરીક્ષણ પણ અગત્યનું છે. પેલે જોઈ લો, પછી ઊંડાણપૂર્વક જુઓ, એના વિષયના સંદર્ભમાં જુઓ,
એટલે થયું નિરીક્ષણ. ત્રીજો બાબત આવશે સહસંબંધ તપાસવો. આ એક કૌશલ્ય ખૂબ જ અગત્યનું છે. એક અંક પછી બીજો અંક અને બીજા અંક પછી ત્રીજો અંક, આ 3 અંકના વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ કયો છે? સંબંધ એટલે કે ભાઈ બહેનનો તો સંબંધ આપણે આવે છે, પણ અહીં માત્ર આપણે અંક શ્રેણીની વાત કરીએ છીએ તો અંક સંબંધની જ વાત કરીશું કે એક અંક છે એ બીજા અંક કરતા કેવી રીતે જુદો પડ્યો, કેટલો વધારે થયો, કેટલો ઓછો થયો, અથવા તો કયા ગુણકમાં થયો, કયા ભાગમાં થયો, કયા ઘાતાંકમાં થયો. આ બધી જ બાબતોનું નિરીક્ષણ કર્યા પછી સંબંધ તમને મળશે. એટલા માટે આપણે એને ક્રમિક રીતે વિકાસતા જઈએ છીએ. અને ચોથો છે નિર્ણય. અને સૌથી છેલ્લો એ બાબત આવે છે કે સહસંબંધ તો નક્કી કર્યો કે આવું છે, પણ હવે તમારે જવાબ પણ આપવો પડશે કે નહીં આવું જ છે અને એનો જવાબ આ છે. એટલે કે ચોક્કસ નિર્ણય તરફ જવું. ઘણા બધા મિત્રો એવા હોય છે કે જેની નિર્ણય શક્તિ થોડીક નબળી હોય છે. એ સંબંધ તપાસી લે છે, પછી એનું મન ડગી જાય છે કે નહીં આવું તો ના હોય, એના કરતા આવું હશે. તો એ બાબતમાં જો તમે થોડાક નિર્ણયમાં જો પાછા પડો તો એ નિર્ણય શક્તિ અથવા નિર્ણયનું જે કૌશલ્ય છે એ તમારે વિકસાવવું જરૂરી બને છે. અને આ બાબતથી પણ તમારે, મેં તમને કીધું એક સિક્કાની બે બાજુ છે, તો આવી રીતે તમે પ્રેક્ટિસ કરશો તો તમારી નિર્ણય શક્તિ પણ મજબૂત બનશે. તો આ બાબતને સમજી લઈ એટલે તમારે આ બાબત છે એ અંક શ્રેણીનું જો સોલ્યુશન કરશો, કારણ કે NMMS ની પરીક્ષાની અંદર તમને ખબર છે આપણે આવા 10 પ્રશ્નો પૂછાય છે, 10 પ્રશ્નોનો ભારાંક પણ તમને ખ્યાલ છે. અને એના માટે તમારે જો થોડીક મહેનત કરવી હોય તો આ બધા જ કૌશલ્યો તમારે હસ્તગત કરવા પડશે. ચલો, એના પછી એક બાબત નવી પણ આવે છે કે સહસંબંધના પ્રકાર આધારે પણ આપણે અંક શ્રેણી વિવિધ રીતે સમજી શકશું કે એના અલગ અલગ પ્રકારના છે, પણ એ પ્રકારમાં આપણે પ્રારંભિક પ્રકાર છે એની જ આપણે ચર્ચા કરીએ છીએ. મેં તમને કીધું કે અંક શ્રેણી છે એ વિવિધ અંકોના સંબંધ સાથે ઘણી બધી બની શકે છે. તમે જેવા પ્રકારનું ગણિતનું જ્ઞાન પ્રાપ્ત કરો છો એવા પ્રકારે આપણે અહીં અંક શ્રેણી બની શકે છે. પહેલા ધોરણના બાળકો માટેની અંક શ્રેણી અલગ હોય, 8મા ધોરણના તમારા જેવા બાળકોની શ્રેણી અલગ હોય, તો કોલેજ કક્ષાના બાળકો હોય તો એના માટેની અંક શ્રેણી છે એના કરતા પણ અલગ હોય. ચલો, પેલું છે વિકસતો સંબંધ. કે તમે જોશો તો અંક છે એ આગળ આગળ વધતો જ જાય, એ વિકસતો જ જાય. એટલે કે તમે એક અંક કરતા બીજો અંક છે એનું પરિણામ તમને વધારે મળે, એના પછી ત્રીજું પરિણામ છે એના કરતા વધારે મળે. તો એ વિકસતી પેટર્ન 5મા ધોરણની અંદર, 6ઠા ધોરણની અંદર આ બધી જ બાબતો આપણે શીખી પણ છે, પણ આપણે ફરીથી યાદ પણ કરી લઈએ. એના પછી આવે છે સંબંધ. જેમ વિકસે છે એમ ઘટે પણ છે. કે કોઈ પરિણામ આપેલું હોય એ પરિણામમાંથી તમે ધીમે 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 ઘટતા જાઓ. પછી તમને કદાચ એમ થાય કે એક સમય એવો આવે કે 0 આવે, 0 થી પણ નીચે ઘટાય, એ ઋણ પૂર્ણાંક સંખ્યા પ્રાપ્ત થશે. એ પણ તમને શીખી ગયા છો તો એ પણ બાબતો આવે છે. આના વિશેનો સંબંધ પણ આપણે વિચારવો પડે, વિકસતો સંબંધ પણ આપણે વિચારવો પડે. એના પછી છે ગુણક સંબંધ. ગુણક સંબંધ છે એ વિકસતો સંબંધ તો છે જ, કારણ કે ગુણાકાર છે એ આપણે પુનરાવર્તિત સરવાળો છે. તો અહીંયા ગુણક સંબંધને આપણે શોર્ટકટ રીતે લેશું એમ કે તમે વિકસતો સંબંધ જો સરવાળાને તરીકે જ એને જોશો તો ઘણો બધો સમય લાગશે, પણ એને જો ગુણાકારના સંદર્ભમાં જોશો એવા સંબંધને તો તમે એને સારી રીતે ઝડપથી એનો ઉકેલ આપી શકશો. મિત્રો, એક બાબત યાદ આવી મને. એ બાબત એ છે કે આપણા જે વર્ચ્યુઅલ લાઈવ લેસન NMS ના ચાલે છે, તો તમારી પરીક્ષા તો એટલે કે તમારું પરીક્ષણ તો થવું જરૂરી છે. તો તમારા મૂલ્યાંકન માટે આપણે આવતા શનિવારની અંદર આ જ સમયમાં તમને એક ગૂગલ ફોર્મની લિંક આપવામાં આવશે. એક લિંકની અંદર અહીં જે આપણે તાર્કિક ગણિત છે અને વિષય સંબંધીઓ આપણે જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસના પ્રશ્નો છે. એ અભ્યાસના પ્રશ્નો તમે જરૂર આપજો, જેથી કરીને તમે કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તમને કેટલું આવડ્યું છે, તમારો નિર્ણય તમારું મૂલ્યાંકન તમે તમારી જાતે પણ કરી શકો.
તો ધ્યાન રાખશું આપણે કે આ બાબત છે એ આપણા શનિવાર માટે છે, આ જ સમય માટે છે. અને તમે જેટલું કાચું હોય તો આટલો 2-3 દિવસનો સમય છે, એનામાં ફરીથી તમે એની તૈયારી કરી લો કે જેથી કરીને તમે જ્ઞાન પરીક્ષા આપી શકો. ચલો, ગુણક સંબંધ થયો, ઘટતો સંબંધ, એના પછી ગુણાકારમાં 2 દુ 4, 4 દુ 8, 8 3 દુ 6, 3 9, 3 4 દુ 8, 4 3 12, એમ કરતા કરતા એક ગુણકમાં વધતા જાય તો સંખ્યા એક સાથે મોટી, એટલે એ સંબંધ પણ તમારે આપણે વિચારવો જોઈએ. આનો સંબંધ એટલે કે જે સંખ્યા આપેલી એના સીધા ભાગ કરી દેવામાં આવે. દાખલા તરીકે 100 રૂપિયા છે, એના અડધા 50 રૂપિયા, 50 રૂપિયાના અડધા 25, 25 રૂપિયાના અડધા 12.5 રૂપિયા. તો આમ એ અડધા સંખ્યાઓનો સંબંધ પણ તમારે વિચારવો જોઈએ. એટલે તમારા મગજની અંદર એક પ્રકારના આવા ખાના ઉભા કરી દેવાના કે એ સંબંધ કયો છે. મેં પેલા અવલોકનની વાત કરી ને, અવલોકન પછી નિરીક્ષણ કરો ને એટલે તરત જ આ પ્રકારના બધા સંબંધો યાદ આવી જવા જોઈએ કે વિકસતો છે, ઘટતો છે, પછી એ ગુણકમાં છે એટલે કે એક સાથે મોટી મોટી સંખ્યાઓ થતી જાય છે, અને ભાગમાં તો એક સાથે ઘણી બધી સંખ્યાઓ. જો આ બધી બાબતો આવતી હોય તો તમારે તરત જ એક ખાના પર ક્લિક કરી અને એના વિશે થોડાક ઊંડા ઉતરવાનું. બરાબર? તો આ બાબતો આપણે સમજીએ. ચલો, હવે બાબતો તમે સમજી લીધી. હવે આપણે ઉદાહરણ પણ લઈ લઈએ. એ ઉદાહરણો છે આ વધતા વિકસતા, અહીં છે ઘટતા ઉદાહરણો. અહીં તમે જોઈ શકો 4, 7, 14, 21, 28, 35 એ ગુણકમાં છે. 7 દુ 14, 7 21 એટલે કે 7 નો ઘડિયો છે. એના પછી ભાગના સંબંધો તો 240, 120, 60, 30 એના સંબંધો છે. ચલો, હવે તમારો વારો. વિદ્યાર્થી મિત્રો, જે બાબતો શીખી છે એ બાબતોને આપણે હવે અહીંયા અલગ પ્રકારના પેટર્નમાં તમારે જવાબ આપવાનો છે. વિચારીને કહો. 111, 99, ખાલી જગ્યા પ્રશ્ન ચિહ્ન, 75 અને 63. હવે તમારે અહીંયા વિચારીને મને કહેવાનું છે કે અહીં શું જવાબ આવશે. ઓપ્શન તમારા માટે છે. તો સૌપ્રથમ પહેલું જે છે એને આપણે એવી રીતે વિચારી કે 111 અને 99 વચ્ચેનો સંબંધ શું છે? તો ઘટતો સંબંધ છે. બરાબર? તો ઘટતો સંબંધ છે. જોવા જઈએ તો છેલ્લે સુધી એ સંખ્યા ઘટે છે. તો આ જે સંબંધ છે એવો જ સંબંધ અહીંયા છે. એ જોઈએ આપણે. તો કે 111 અને 99 ની બાદબાકી કરી દઈએ આપણે તો તમને કેટલા મળશે ખબર છે? જેવા આમ કરશો ઘટશે તો તમારા માટે 12 સંખ્યા ઘટે છે. હવે એ જ બાબતો અહીંયા થાય છે કે નથી થતી એ તપાસી લઈએ આપણે કે 75 માંથી 63 જાય તો કેટલા આવશે, એટલે કે કેટલા ઘટશે? તો કે એ પણ 12 ઘટે છે. તો એનો મતલબ એમ કે આટલામાંથી આપણે 12 ઘટાડવા પડે. જોઈએ કેનો જવાબ સાચો આવે છે. હા, 87 જવાબ આપેલે છે. ચિરાગનો જવાબ સાચો છે, મેહુલનો, દીપકનો, પિયુષનો, ઉષાનો, ઝાલાબેનનો, જાવેદનો, આ બધાનો જવાબ સાચો છે અને એ જવાબ છે આપણો 87. તો સારી રીતે જવાબ આપી શક્યા. બરાબર? એના પછી આપણે બીજું લઈએ. ચલો બીજી લઈ લઈએ આપણે. હવે તમે અહીંયા જોઈ શકો છો એક નવી પેટર્ન આવી ગઈ તમારા માટે. 1.5, 2.6, 3.7, 4.8 બે વચ્ચેનો સંબંધ વિકસે છે અને એક એક સંખ્યાઓ વધતી જાય છે. જોઈ લો. એટલે કે 1.5 જે છે એમાં 1 પોઈન્ટ કેટલા ઉમેરશું તો આપણા માટે જે છે એ જવાબ 2.6 આવશે. તો કે 1.1 ઉમેરવા. એ સંબંધ અહીંયા છે, જોઈ લઈએ. તો કે 1.1 ઉમેરીએ તો 3.7 આવશે. એનો મતલબ એમ કે આ જે સંબંધ છે આગળ વિકસતો જાય છે. એનો મતલબ કે 4.8 માં 1.1 ઉમેરી દઈએ તો જવાબ શું આવશે? મિત્રો બોલો જોઈએ. અહીં તમારો જવાબ 5.9 જવાબ આપે છે બધા મિત્રો. વિજય આપે છે, કલ્પેશ આપે છે, અરવિંદનો જવાબ સાચો છે, અશોકભાઈનો જવાબ સાચો છે, મારું નામ પણ અશોકભાઈ છે. વિજય, પિયુષનો જવાબ સાચો છે, લતાબેનનો, આ બધાનો જવાબ સાચો છે. ચલો એક ત્રીજી પેટર્ન જોઈ લઈએ ફટાફટ અને તમે એનામાં ફટ તેને
જોઈ અને તમારે જવાબ આપી દેવાનો છે કે એનો જવાબ સાચો છે કે ખોટો છે. 13, 17, 25, 32 એક અલગ જ પ્રકારનો સંબંધ જોઈએ આપણે. તમે એમ કહેશો કે 13 માં અહીં 13 છે આપણા પાસે અને 13 ની અંદર કેટલા ઉમેરશું તો 17 થશે, તો 4 ઉમેરશું આપણે. હવે 17 માં કેટલા ઉમેરશું તો 25 થશે, એ આપણે જોઈએ. 17 માં 8 ઉમેરવાથી થશે. હવે અહીં જુઓ તમે 25 માં કેટલા ઉમેરવાથી થાય છે તો કે 7 ઉમેરવાથી થાય છે. તો હવે આ સંબંધ તો તમને ક્યાં જોવો પડશે ને, કારણ કે આ તો અલગ પ્રકારનો સંબંધ આવ્યો. જો વિદ્યાર્થી મિત્રો 4, 8 પછી 7, કારણ કે એનો કોઈ તાર્કિક ક્રમ છે. તો ઘણી પેટર્ન એવી પણ આવે છે મિત્રો કે તમને સરળતાથી જવાબ મળે એટલા માટે, અથવા તો એના વિશે વિચારતા થાવ. આવી બાબતો પણ વિચારજો કે અહીં જુઓ કે 1 અને 3 એટલે કે 13 જે સંખ્યા છે એનો સરવાળો કરવાથી આપણે કઈ સંખ્યા પ્રાપ્ત થાય છે તો કે 1 + 3 બરાબર 4. 1 + 7 બરાબર 8. આવી ગયા 8. 2 + 5 બરાબર 7. આવી ગયા. તો હવે 32 અંક છે તો 3 + 2 બરાબર કેટલા થશે 5. તો 32 માં 5 ઉમેરશું તો જે જવાબ આવશે, ઘણા બધા મિત્રો 40 આપે છે, 36 આપે છે, પરંતુ સાચો જવાબ પણ મળે છે. સાચો જવાબ છે આપણા માટે 37. આ અલગ પ્રકારની પેટર્ન આવી મિત્રો, આ ખાસ સમજજો કે અલગ પ્રકારની પેટર્ન છે. ચલો એક દાખલો હું તમને તમારા હોમવર્ક માટે અત્યારે આપું છું. અત્યારે જવાબ તમે ફટાફટ આપી દેશો તો આપણે અહીંયા હવે એક તમને પેટર્ન આપી દઉં છું, એનો જવાબ તમારે દેવાનો છે. ચલો એક નવા પ્રકારની પેટર્ન, પણ જોઈને તમને તરત જ જવાબ આવી જશે. વિચારો, બે વચ્ચે સંબંધ જોઈ લો. આપણે છેલ્લો દાખલો જોઈએ છીએ. છેલ્લા દાખલાનો જવાબ તમે આપી દો એટલે આપણે અહીંયા વર્ચ્યુઅલ ક્લાસ આપણે પૂરો કરીએ. 1/2, 1/4, 1/6, 1/8 શું આવશે હવે? હા, ઘણા બધા મિત્રો છે એ તમારે સી, અહીંયા A, B, C અને D તરીકે જવાબ આપશો મિત્રો તો ગમશે, કારણ કે તમને અહીંયા લખવામાં ફાયદો થશે. તો ઘણા બધા જવાબ 1 C જવાબ આપે છે એવા મિત્રો ઘણા બધા છે. તો મિત્રો અહીં સમીરાબેનને પણ જવાબ સરસ આપે છે. તો મિત્રો અહીં આપણે જે અલગ અલગ પ્રકારની પેટર્ન જોઈ, એ પેટર્નની અંદર ઘણા બધા પ્રકારો પણ છે. અત્યારે માત્ર પ્રારંભિક થોડી ઘણી પેટર્નની આપણે સમજૂતી મળી, અને તમે જો આનો અભ્યાસ કરશો અને તમે જો ખુદ આવા પેટર્નને ક્રિએટ કરશો એટલે કે બનાવશો તો તમે પેટર્ન વિશે ખૂબ જ સારી રીતે માહિતી સમજી શકશો. તો મિત્રો જેટલી બાબતો અહીંયા શીખી છે એને ફરીથી આ જે લાઈવ લેસન છે એને રેકોર્ડિંગ લેસન આપણા યુટ્યુબ ચેનલ પર રહે છે. તો એ યુટ્યુબ ચેનલમાં ફરીથી જઈ જે બાબતો સમજાતી નથી એ બધી જ બાબતો છે એને ફરીથી જોઈ લ્યો, એક વખત બરાબર સમજી લ્યો, અને આ બધી જ બાબતો છે એ તમારા મિત્રોને પણ શેર કરો. મતલબ કે આપણે જે યુટ્યુબની લિંક તમને મળે છે એને શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એનો બેલ આઇકન કોન જે છે એને દબાવજો, જેથી કરીને જે નવું નોટિફિકેશન આવે છે કે લાઈવ ક્લાસ કેટલા વાગે છે, શું છે અને શું બાબતો અપડેટ છે, એ બધી જ બાબતો તમારા સુધી પહોંચતી રહેશે. નવા આને લાઈક કરવાનું અને કોમેન્ટ બધા જ મિત્રો આપે, લાઈક પણ કરો, કોમેન્ટ પણ કરો અને મિત્રોને શેર પણ કરો. નવા ભાગમાં ફરીથી આપણે પેટર્ન વિશે, અંક શ્રેણી વિશે વધારે વિગત આપણે સમજીશું. ત્યાં સુધી આવજો.